સમાચારમાં હવે વાત સુરેન્દ્રનગરની કરીશું કે જ્યાં દિવાળીમાં મનપાના સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા। બોનસ અને પીએફની રકમની ચૂકવણી ન કરાતા વિરોધ। વઢવાણ મનપા ખાતે 300થી વધુ સફાઈ કર્મીઓની ઉગ્ર રજૂઆત। તહેવારોના સમયમાં સફાઈ કર્મીઓની આર્થિક સ્થિતિ કફોડી બની। સફાઈ કર્મચારીઓનું શોષણ થતું હોવાના પણ આક્ષેપ કરાયા। તંત્રની ઢીલી નીતિ સામે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામ રહેશે બંધ। વર્ષથી નોકરી કરી છે, કોઈ દી અમને હકદાવો મળ્યો જ નથી। પીએફ નહીં, બોનસ નહીં, ગમે તે કોન્ટ્રાક્ટ આવે પીએફ લઈને વયા જાય અને માંગવા જાય તેમ કે ઓલા પાય છે, ફલાણા પાય છે, ઢીકણા પાય છે અને અત્યારે બોનસ માટે અમે ઉતરા છે। કેટલા કર્મચારીઓ છો? નહીં તો 300-400 જણા છે અત્યારે। 20 વર્ષથી આ કોન્ટ્રાક્ટની અંદર નોકરી કરું છું। બધાય કર્મચારીને બોનસ મળ્યું, અમને આમાં સફાઈ કામદારને બોનસ આપતા નથી। ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે। આજે આ બધાને ખુડચિયું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચિયું પર બેહી એક છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી। અમને સફાઈ કામદારને જ નથી મળ્યું, બાકી બીજા બધાને બોનસ મળેલું છે।